જય દશામાં બહેનો, મારા ઘરે દશામાં મેં બેઠાડેલા છે અને તમારા ઘરે તમારા પતિદેવ અથવા કામ પર જતા હોય, જલ્દી કોઈ વાંચનાર ન હોય તો મૂંઝાશો નહીં બહેનો. તમે ફોનથી પણ માતાજીનું વ્રત કરી શકો છો, કથા સાંભળી શકો છો. અને બીજું કે કોઈએ વિડીયો પસંદ ન આવે તો અવગણના મહેરબાની કરીને ના કરશો, વિડીયો સાઈડ કરી દેવો. અને મારા ચમત્કારની મારી સાથે જે થયેલું છે તે જાણવું હોય તો મને કમેન્ટમાં નંબર લખજો, હું તમને ફોન કરી ને હું તમને મારા ચમત્કારની વાત બતાવીશ. અને બીજું કે બીજા બહેનોને પણ આ વિડીયો શેર કરજો, કમેન્ટમાં જય માતાજી લખજો, એટલે બીજા બહેનોને પણ કથા સાંભળવાનો લાભ મળે. અને જય દશામાં લખજો કમેન્ટમાં, અને લાઈક થઈ શકે તો કરજો. જય દશામાં આપનું સૌનું રક્ષા કરે. बोलो दशा मात की जय, 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 बोलो दशा मात की जय. हिंदीમાં થાય તો હિન્દીમાં વાસો. પાછી વખત દશામાના વ્રતની કથા. સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ કરતા હતા. તે ખૂબ અભિમાની અને વિલાસી હતા. જ્યારે તેમના પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા. પતિના સ્વભાવ અલગ અલગના કારણે બંને વચ્ચે ઘણો એવો મતભેદ રહેતો હતો. રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ન ગમતો હતો. રાજાને વારંવાર સમજાવતા છતાં પણ પ્રયત્નો બધા નિષ્ફળ જતા હતા. રાજાનો મહેલ નદીના કિનારે નજીક હતો. એક દિવસે રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા, ત્યારે તેમને નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ કરતા જોઈ કુતૂહલવશ થઈને પોતાની દાસીને તે સ્ત્રીઓ શું કરે છે તે જાણવા મોકલી. દાસીએ સ્ત્રીઓને મળીને પાછી થોડી વારમાં આવી અને રાણીને જણાવ્યું કે રાણીબા, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. જ્યારે રાણીને દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય છે, દાસીએ જણાવ્યું કે આ વ્રત જે સ્ત્રીઓ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દારિદ્ર દૂર થાય છે, ખોળાનો ખૂંદનાર પ્રાપ્ત થાય છે અને નિર્ધનને ધન આપે છે, આદિ અનેક લાભો આ વ્રત કરવાથી થાય છે. આ વાત જાણીને દશામાનું વ્રત કરવાની ઈચ્છા રાણીબાને પણ થઈ અને તેમણે દાસીને આ વ્રતના વિશે જાણી લાવવા કહ્યું. દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી અને રાણીબાને કહ્યું કે વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે. વ્રત કરનારે 10 સૂતરના તાતણા લઈ તેને 10 ગાંઠો વાળવી અને દરેક ગાંઠે કંકુના ચાંદલા કરવા. આમ દશામાનો દોરો લઈને વ્રત લેવું. ઘરે દશામાને સ્થાપના કરી 10 દિવસ પૂજા વિધિ, ધૂપ દીપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરતે વખતે ગુણગાન ગાવા. આમ 10 દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા. પૂજામાં મૂકેલી દશામાની સાંઢણી છેલ્લા દિવસે નદી કે તળાવમાં પધરાવવી. શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢળી બનાવવી. આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું, નૈવેદ્ય કરવા, 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી અને માતાજીને પ્રસાદીમાં ધરી અને પછી વેચવું. 10 દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ તપ તન મન પવિત્ર રાખવા. આ પ્રમાણે વ્રત કરી શકાય છે. ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી. તેમણે કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે હોય છે, માટે આપણી આગળ તો ખૂબ સુખ સંપત્તિ અને ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ છે, માટે તારે કોઈ વ્રત કરવાની ઈચ્છા નથી.
રાજાની આવી અહંકારી વાતને સાંભળીને રાણીનું દિલ દુખાયું અને ખાધા પીધા વગર રાણી સૂઈ ગયા. રાજાનો અહંકાર અને ગર્વ અભિમાનમાં સકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેમને રાજાની સપનામાં આવીને કહ્યું કે તે મારા વ્રતનો અનાદર કર્યો છે, તેથી હું તારા ઉપર કોપાયમાન થઈશું. રાજા ભયથી થરથરી ઉઠેલી ઊંઘમાંથી ઉઠી ગયો. તેમણે રાણીને જગાડીને સપનાની વાત કહી. હવે જરૂર કંઈક આપત્તિ આવશે, તે ભોગવ્યા વગર છૂટકો નથી. કાળની ગતિને કોઈ મિથ્યા કરનાર નથી. રાજા રાણી આ સપનાથી રાણીના સપનાથી ખૂબ જ ચિંતાતુર હતા. તે સમયે રાજાનો એક અનુસર સમાચાર લઈને આવ્યો તેમ બાજુનો રાજા મોટું સૈન્ય લઈને આવી ચડ્યો છે. રાજા અને રાણીના દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે. તેથી તેમણે ગુપ્ત માર્ગેથી નાચી જવા વિચાર કર્યો અને બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા. અને તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ જ થાકી ગયા અને તેમની પાસે પગમાં પહેરવા મોજડી પણ નથી. અણીદાર કાંટા પગમાં ભોંકાય છે. ઝાંખરાના કારણે વસ્ત્ર ફાટી ગયા અને ફૂલ જેવા કુંવરો ધોમધામ તાપ સહન કરી શકતા નથી. પેટમાં ઘણી એવી ભૂખ લાગી છે પણ ખાવાનો એક અન્નનો દાણો પણ નથી. તરસ લાગી છે પણ તો પાણીનું એક ટીપું પણ નથી મળતું. સૂર્ય મહારાજ મધ્યાહુને આવી અને આગ વરસાવી રહ્યા છે. રાજા અને રાણીથી નાના કુંવરોની દશા જોવાતી નથી. એવામાં તેમની નજરે એક વાવ પડી. રાજા અને રાણી બંને કુંવરોને લઈને વાવના પાણી પીવા માટે ઉતર્યા. કૂવામાં 7 પગથિયા ઉતરીને 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાં એ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા. રાજા અને રાણીના આ જોતા જ ખૂબ જ ડઘાઈ ગયા. રાણી તો છાતી ભેર રડવા લાગ્યા. રાજા રાણીથી આવો કારમો વલોપાત જોવાનો નહીં, પરંતુ લાચાર હતા. તેમણે રાણીને આશ્વાસન આપીને સમજાવે છે કે જેણે આપ્યા છે તેને લઈ લીધા છે, માટે વલોપાત કરવો છોડી દે. ધીરજ રાખો, માતાજીનો ક્રોધ શમશે તો સૌ સારાવાના થશે. રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. બંને જણા ભૂખ અને તરસ, બંને બાળકોની વેદનાના કારણે ખૂબ જ થાકી ગયા હતા. તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડી વાર વિશ્રામો લેવાનો વિચાર કર્યો, પણ તે વાડીમાં પગ મૂક્યો કે તુરંત જ ફૂલવાડીના બધા ફૂલો કરમાઈ ગયા. માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જીવ પાપી છે, એટલે જ મારા વાડીમાં પગ મૂકતાની સાથે જ મારા વાડીના ફૂલ બધા કરમાઈ ગયા છે. તેથી તેમને હાંકીને કાઢી મૂક્યા. આમ રાજા અને રાણી અપમાનિત થઈને ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. બંને એક નગરમાં આવ્યા અને ત્યાં મુખી રાજાનો સંબંધી હતો, એટલે દુઃખમાં મને જરૂર સહારો આપશે એમ વિચારી રાજા આશરો મેળવવા તેમને ઘરે ગયા. પરંતુ દશામાના કોપના કારણે એ મુખી રાજાને ઓળખી ન શક્યો અને તેમને ભિખારી ગણી અને ગામની બહાર કાઢી મૂક્યા. રાજા અને રાણી તરત સમજી ગયા કે આ દશામાના કોપના કારણે જ થયું હશે. ત્યાંથી નિરાશ બનેલા રાજા અને રાણી આગળ પંથ કાપી રહ્યા છે. તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું. રાજાને થયું કે મારી સગી બહેન છે તો મને દુઃખમાં જરૂર મને સહારો આપશે. એને પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મૂકી અને સાથે સોનાની એક સાંકળી મૂકી, પરંતુ માના કોપના કારણે સોનાની ગાગર હતી તે પિત્તળની બની ગઈ. સુખડી છે એ કોલસા બની ગયા અને સોનાની સાંકળી રીતે તે સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ બની ગયો. રાજાને વિચાર આવ્યો કે મારી સગી જનેતા બહેન આવું કદી કરે નહીં, પણ દશામાના કોપને કારણે જ આવું બન્યું હશે. તેથી તેમણે આ ગાગર ત્યાં જ જમીનમાં દાટી દઈ આગળ ચાલ્યા. તાઢ તડકો, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા અને રાણી આગળ વધતા જાય છે. ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે.
તેમજ ચાલવાની સહેજ પણ હિંમત નથી, પરંતુ શું કરે? દશામાના કોપ સહન કર્યા વગર છૂટતો નથી. તેમ વિચારી તેઓ નિશાસા નાખતા ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા. એક નદીના કાંઠે વાડો જોયો સીભડાનો. રાજાએ બંને હાથ જોડીને વાડાના માલિકને કહેવા લાગ્યા કે ભાઈ, અમે 7 દિવસથી ભૂખ્યા છીએ, દયા કરીને અમને એક ચીભડો આપો. માલિકને દયા આવી અને એક ચીભડો આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ થોડો આરામ કરી વિસામો લઈ શાંતિથી ચીભડું ખાઈશું. તેવામાં બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ક્યાંક ભાગી ગયો હતો. સિપાહીઓ તેમની શોધખોળ કરતા હતા. દશામાના કોપને કારણે તે રાજા જ ઝડપાઈ ગયો અને રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું. આવ્યા સિપાહીઓ બંને તેને દોરડેથી બાંધીને રાજ દરબારમાં હાજર કર્યો. રાજાએ તાત્કાલિક તેમને જેલમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું હતું કે મારા પતિએ દશામાની અવગણના કરી છે, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે આ વર્ષે અષાઢ માસનું દશામાનું વ્રત આવશે ત્યારે માતે રીઝવવાનું નક્કી કર્યું. જોત જોતામાં 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિના બેસવાના 2 દિવસ પહેલા રાણીએ કેદના ઉપરી માણસને દશામાના વ્રત કરવાના માટેની ઈચ્છા દર્શાવી અને દયાળુ ઉપરીએ તેમના ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપી. વસન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહી ધોઈને રાણીએ 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળી કંકુ લગાવ્યું. દશામાનું નામ લઈ અને કળશને સ્થાપના કરી અને કળશને દોરો બાંધ્યો. તેનું પૂજન વિધિ કરી 10 દિવસ નકોડા ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી. આમ રાણીના અપાર ભક્તિ જોઈને દશામાનો ક્રોધ સગળી ગયો. માએ તેને આશીર્વાદ આપ્યા અને તે જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને કહ્યું કે હે રાજા, તે જે રાણી, જે સ્ત્રી અને પુરુષને તે કેદ કરેલા છે તે તારા પુત્રના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા અને રાણી છે ને તેમને તું છોડી દે. તારો કુંવર તો મોસાળમાં છે. કાલે સવારે તે હેમખેમ પાછો તારા મહેલમાં આવી જશે. સ્વપ્ન પૂરું થતા રાજા જાગી ગયો. ઊંઘ ના આવી. સવાર પડતા જ રાજમહેલમાં શોર બકોર થઈ ગયો. કુંવર આવી ગયા. સાંભળતા જ રાજા બહાર આવીને પોતાના કુંવરને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી તેમને રાજાએ બંદીવાન રાજા અને રાણીને માન સહિત પોતાના મહેલે આવકારી અઢળક સંપત્તિ આપી વિદાયમાન કર્યા. રાજા અને રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ જવા લાગ્યા. રસ્તામાં તેમની બહેનનું નગર આવ્યું. ત્યારે રાજાએ પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી તો રાજાએ ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની જે સાંકળ હતી તે સુખડી બની ગઈ. ગાગરમાં જે કોલસા હતા તે સુખડી બની ગઈ. બીજી બાજુ બહેને જાણવા મળ્યું કે પોતાના ભાઈ અને ભાભી નગરના સીમાડે આવ્યા છે. તે પોતાના ભાઈ ભાભીના આગ્રહ કરીને ઘરે લઈ ગયા. 2 દિવસ રોકાય અને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં મુખીનું ગામ આવ્યું. તે મુખીને પહેલા તેમને ઓળખતો નહોતો. તે રાણીને રાજાનું સામયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલા દશામાના કોપને કારણે મને કોઈ ઓળખતું નથી અને હવે બધે દશામાની કૃપા થઈ છે, તેથી બધે મારું સ્વાગત થાય છે અને માન મળે છે. આગળ જતા જ ફૂલવાડી આવ્યા. સુકાયેલી વાડી લીલીસમ બની ગઈ. માળીએ તેમને હાંકીને કાઢ્યા હતા. ને રાજાનું સ્વાગત કરી પાણી પીવડાવી તેમને આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરીને રાજા અને રાણી વાવની નજીક આવ્યા. ત્યાં એક ઘરડા ડોશીમાં 2 બાળકોને લઈને ઊભા હતા. રાજા અને રાણીએ ઘરડા માજીને
પાસે પોતાના બાળકો જોતા કહ્યું કે હે માજી, આ બંને પુત્રો તમારી આગળ કેવી રીતે? ત્યારે માતાજીએ અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે મેં તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારું બાળકો તમને પાછા સોંપવા આવી છું. રાજા અને રાણી બંને દશામાને પગે પડી ગયા, માફી માગી. દશામાએ બંને જણને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. ત્યાંથી રાજા અને રાણી બંને કુંવરોને પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા. જાણ થતાં જે દુશ્મન રાજાએ રાજ પડાવી લીધું હતું, પચાવી લીધું હતું, તે રાજાને કબજો લીધા પછી હેરાન પરેશાન થઈ ગયો હતો અને તેથી અસલ રાજાને પોતાનું રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યનો સીમાડે આવી પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ વાજતે ગાજતે સામયું કર્યું. સામા આવ્યા. રાજા અને રાણી સુખેથી પોતાના મહેલમાં રહેવા લાગ્યા. અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો. સૂર્યની પેઠે તેમની કીર્તિ વધવા લાગી અને પ્રજાના આનંદનો પાર નહીં રહ્યો. આ રીતે રાણીએ 5 વર્ષ વ્રતની પૂર્ણાહુતિ કરી અને ઉજવણું કરી અને તેણે બ્રાહ્મણોને જમાડ્યા. ઘણા એવા બ્રાહ્મણોને જમાડ્યા. રૂપાની સાંઢણી બનાવી હતી. તે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને તેને આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા અને રાણીની દશા વાળી એવું તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર અને વાંચનાર સર્વનું કલ્યાણ કરજો અને સૌના ઉપર આશીર્વાદ રાખજો. બોલો દશા માત કી જય. આરતી દશા માની થાય, વડા